हेलो मित्रों, केम छो? आई होप તમે સમજમાં છો મિત્રો। આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 11 માટે સંસ્કૃતનું પાછલી પરીક્ષા 2022નું સંપૂર્ણ પેપર સોલ્યુશન, જેને આપણે આઈએમપી પેપર તરીકે આ પરીક્ષા માટે ઉપયોગ કરવાનો રહેશે। અને આની સાથે બીજું જે પેપર છે એ પણ હું આપવાનો છું। એ બીજા પ્રશ્નો છે। બંને પેપરના તમામ પ્રશ્નો સારી રીતે તૈયાર કરી દેવાના છે। અને જે પણ અનુવાદ પૂછાનું હોય છે એ જે પાઠમાંથી અનુવાદનો ફકરો લેવામાં આવ્યો છે એ તમામ પાઠ જે છે કડકડાટ તૈયાર કરી દેવાનો છે। એ ફકરો અથવા તો એ જ પાઠમાંથી અન્ય ફકરો તમારે આ વખતે પણ 2026ની એક્ઝામમાં આવી શકે છે। તો એ રીતના તૈયારી કરવાની રહેશે। બાકી આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો ન જોયો હોય તો ચેનલ ઉપર છે, એક વખત તમામ પ્રશ્નો સારી રીતે તૈયાર કરી દેવાના રહેશે। ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઇક કરી દેજો। વિભાગ એ તમે જોઈ શકો છો। પહેલાં તો વિકલ્પ આપેલા છે। પરોક્ષાર્ધસ્ય દર્શકમ કિમસ્તિ તો આવશે વિદ્યા, યજુર્વેદાત કિમ જગરા અભિનયાન, કીદૃશ યુધિષ્ઠિરઃ કાનનમ અધિવસતિ હતરાજ્યઃ, અભ્યુદયે કિમ કरणीयम ભવતિ તો ક્ષમા આવશે। ખાલી જગ્યા પૂરવાની છે। દીર્ઘા પાકની ખાલી જગ્યા વર્તતે મૃગઃ, વિદુષકઃ આત્માનમ દર્શનીયમ મન્યતે, પૃથ્વો પિતુ નામ ખાલી જગ્યા હશે તો વેનઃ। એના નીચે પછી જોડકું આપેલું છે, જેના જવાબ અહીંયા તમે જોઈ શકો છો। એના નીચે વિભાગ બી જે છે એ અનુવાદ હોય છે। તો પહેલો જે ફકરો છે એ છે પાઠ નંબર 15નો। તો સંપૂર્ણ 15 પાઠ કડકડાટ તૈયાર કરી દેવાનો રહેશે। બીજો ફકરો પાઠ નંબર 16નો છે, તો 16મો પાઠ તૈયાર કરવાનો રહેશે। ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાના જે શ્લોકો છે, પહેલો જે છે શ્લોક પાઠ નંબર 5નો શ્લોક નંબર 7 છે, તો 5મો પાઠ પૂરેપૂરો તૈયાર કરવાનો રહેશે અનુવાદમાં। અને બીજો 7મો પાઠ જે છે તૈયાર કરવાનો રહેશે। એના નીચે પછી જે છે ફકરામાંથી પ્રશ્નોના જવાબ તમે અહીંયા શોધેલા જોઈ શકો છો। ક્રમ આપેલો છે એ, બી અને સી, ત્રણ જવાબ છે, એક વખત જોઈ લો। એના નીચે પછી જે છે સંદર્ભ સમજાવવાની છે। સર્વ આશા મમ મિત્રમ ભવંતુ પાઠ નંબર 1માં છે, અને સર્વ સગંધેશુ વિશ્વસિદ્ધિ, તો એ તૈયાર કરી દેવાનું છે। વિભાગ સી તમે જોઈ શકો છો અહીંયા, સમીક્ષાત્મક નોંધ માનવની સંસારિક સ્થિતિ, મદન દહનનો પ્રસંગ પાઠ નંબર 5, શકુંતલાની મનસ્થિતિ પાઠ નંબર 17, કિંતુ શબ્દની કુટિલતા પાઠ નંબર 12માં તમને મળી રહેશે। પછી ફકરા ઉપરથી જવાબ શોધવાના છે। 5 પ્રશ્નો અહીંયા પૂછવામાં આવ્યા છે અને 5ના જવાબ ટીક કરેલા જોઈ શકો છો। નીચે પછી શ્લોક પૂર્તિ આપેલી છે। ગેયમ ગીતાનામ સહસ્ત્રમ દેયમ દિન જનાય, પછી ધ્યેયમ શ્રીપતિ રૂપ મજસ્ત્રમ નેયમ સજ્જન સંગીત ચિત્તમ, પાઠ નંબર 8માંથી તમને મળી જશે। વિભાગ ડી આપેલો છે। ગુજરાતી પ્રશ્નોના જવાબ અહીંયા જોઈ શકો છો। 2 પ્રશ્નો પૂછાયેલા છે। અર્થ વિસ્તાર પાઠ નંબર 4માંથી આવેલો છે। અને વિભાગ ઈમાં પહેલી તો સંક્ષેપમાં તમારે નોંધ લખવાની છે। પુરુભંગ અથવા તો યજુર્વેદ બંને તૈયાર કરવાની છે। મત્સ્ય ન્યાય સમજાવવાનો છે। પછી પંક્તિ આપી છે, એનો અલંકાર તમારે શોધવાનો છે, તો રૂપક અલંકાર છે। માલિની છંદમાં ગણ બંધારણ તમે અહીંયા જોઈ શકો છો। એના ગણ અને પ્રત્યેક ચરણમાં 15 અક્ષર હોય છે। એક વાક્યમાં જવાબ આપવાના હોય છે। લીલાવતીમાં કયા સિદ્ધાંતનો નિર્દેશ મળી આવે છે, અને કૌટિલ્યના અન્ય નામો કયા છે, તો ચાણક્ય અને વિષ્ણુગુપ્ત। તો આ પહેલું પેપર હતું। બીજું પેપર હવે તમને જોવા મળશે, જેના પ્રશ્નો તમારે જાતે તૈયાર કરવાના રહેશે। બાકી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લાઇક કરી દેજો।